જીએમઈઆરએસ અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। જીએમઈઆરએસ અંતર્ગત મેડિકલની ફીમાં ઘટાડો થવાની સંભાવના છે। ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં ફી ઘટાડાને લઈને ચર્ચા થઈ। ફીમાં ઘટાડા અંગે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે। જીએમઈઆરએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવી શકે છે। જીએમઈઆરએસ અંતર્ગતની મેડિકલ ફીમાં ઘટાડો થવાની સંભાવનાઓ હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જે રીતે આ સમાચાર મળી રહ્યા છે, સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાતને લઈને સંભાવનાઓ પ્રબળ બની રહી છે। મેડિકલ ફીમાં ઘટાડો થવાની સંભાવના, તેની વચ્ચે સંવાદદાતા મેહુલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર વધુ વિગતો સાથે। મેહુલ, જીએમઈઆરએસ અંતર્ગતની મેડિકલ ફીમાં ઘટાડો થવાની જે શક્યતાઓ છે તે કેટલી પ્રબળ દેખાઈ રહી છે? એક તરફ વાત પણ આવી રહી છે કે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે। બિલકુલ, જીએમઈઆરએસ મેડિકલ કોલેજની અંદર ફીમાં જે વધારો થયો છે તેના સંદર્ભે ગઈકાલે પણ સમીક્ષા બેઠક કરવામાં આવી હતી। તબીબી શિક્ષણના મંત્રી તરીકે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ સમીક્ષા કરી હતી અને આજે કેબિનેટ બેઠકમાં પણ તેના સંદર્ભે ચર્ચા કરવામાં આવી। સૂત્રોથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે ઘટાડો જે છે તેનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે। તેની સત્તાવાર જાહેરાત આજે સાંજે જે છે તે કરવામાં આવશે। કેબિનેટ બ્રીફિંગ દરમિયાન આ જાહેરાત જે છે તે થઈ શકે છે। જે ફી વધારો છે તેને લઈને સમગ્ર ગુજરાતની અંદર જે વાલીઓએ પોતાનો વિરોધ જે છે તે નોંધાવ્યો છે અને પોતાની રજૂઆતો કરી છે, તેને લેતા આ જે ફીમાં ઘટાડો જે છે તેની જાહેરાત કરવામાં આવશે। ધન્યવાદ મેહુલ। જીએમઈઆરએસ અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવી શકે છે। આજે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાતની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે। સિનિયર તબીબ ડોક્ટર વસંત પટેલ આજ વિષય પર આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ ચૂક્યા છે। વસંતભાઈ, સ્વાગત છે આપનું બીટીવીમાં। મહત્વના સમાચાર, જીએમઈઆરએસ અંતર્ગત જે અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ, તેમને ફીમાં ઘટાડો થઈ શકે છે અને સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાતની પણ સંભાવના છે। કેવી રીતે જોઈ રહ્યા છો આને? હું ગુજરાત ડોમિસાઇલ પેરેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે સરકારને જે ગુજરાતના વાલી અને વિદ્યાર્થીઓની લાગણી અને માંગણી જે અમે પહેલા પણ મૂકેલી કે એક તો જીએમઈઆરએસ કોલેજ પ્રજાના ટેક્સના પૈસા દ્વારા સરકારથી ચલાવવામાં આવી રહી છે, એટલે આ સંપૂર્ણપણે સરકારી જ હોવી જોઈએ। આમાં કોઈ ફી સ્ટ્રક્ચર જે બીજે મેડિકલ કોલેજ કે એનું છે એ જ પ્રમાણેનું હોવું જોઈએ। પરંતુ જયારે 3 લાખ ફી ઉઘરાવવામાં આવે જેની 5.5 લાખ કરવાની તો વાત ક્યારેય આવી જોઈએ જ નહીં। ફી વધારો સંપૂર્ણપણે પરત ખેંચવો જોઈએ સરકારે અને આવનારા સમયમાં જીએમઈઆરએસ કોલેજને સંપૂર્ણ સરકારી કોલેજોમાં રૂપાંતરણ કરવું જોઈએ એવી અમારી માંગણી પહેલા પણ હતી અને આજે પણ છે, અને તો જ સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં કંઈ કાર્ય કર્યું ગણાશે। ધન્યવાદ વસંતભાઈ, અમારી સાથે જોડાવા માટે।